નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો ચીનમાંથી કોરોના વાયરસ સમગ્ર વિશ્વમાં ફેલાયો હતો, તે હવે બીજા એક નવા વાયરસના પ્રકોપનો સામનો કરી રહ્યું છે। આ વખતે મચ્છરજન્ય ચિકવે વાયરસ ચિકુનગુન્યા એ ચીનમાં ઘણા જિલ્લાઓમાં હજારો લોકોને ચેપ લગાવ્યો છે, જેના પછી ચીનના આરોગ્ય મંત્રાલયે કટોકટી અભિયાન જાહેર કરવું પડ્યું છે। આ વાયરસના કારણે ભારે તાવ અને સાંધામાં દુખાવા જેવા લક્ષણો જોવા મળી રહ્યા છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। આ વાયરસના ઝડપથી ફેલાવાના કારણે ચીનના ઘણા જિલ્લાઓમાં ચેતવણી જાહેર કરવામાં આવી છે। લોકોએ આ રોગથી બચવા માટે જાગૃત કરવામાં આવ્યા છે। ચીનના પાડોશી દેશ હોંગકોંગમાં પણ આ વાયરસ અંગે ચેતવણી જાહેર કરવામાં આવી છે, જેના કારણે આ ક્ષેત્રમાં ચિંતા વધી ગઈ છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। ચીની મીડિયાના સમાચાર મુજબ દક્ષિણ ચીનના ફોક્સાન શહેરમાં ચિકનગુન્યા તાવ ઝડપથી ફેલાઈ રહ્યો છે। ચીનના સુડેના સ્થાનિક આરોગ્ય સંસ્થાએ માહિતી આપી હતી કે અહીં ચિકનગુન્યા કેસ મળી આવ્યા છે। શુક્રવાર સુધીમાં ફક્ત આ વિસ્તારમાં ચિકનગુન્યા પુષ્ટિ થયેલા કેસોની સંખ્યા 1161 પર પહોંચી ગઈ છે। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો। ધન્યવાદ।